જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, તમે કાગડોળે રાહ જોઈ રહ્યા છો સાની કે જીએસઆરટીસી હેલ્પર ભરતી। જીએસઆરટીસી હેલ્પર ભરતી ક્યારે આવે, અમે તૈયારી ચાલુ કરી દઈએ, અમે આ ડોક્યુમેન્ટ તૈયાર રાખો। પરંતુ મિત્રો, એની પહેલાં સાવધ થઈ જાઓ, ટૂંક સમયમાં ભરતી જાહેર થશે। તો મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે કેટેગરી વાઇઝ એસસી એસટી ઓબીસી જનરલ માટે, તો એના માટે આ વિડીયો બનાવેલો છે। ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અગાઉ પણ વિડીયો બનાવેલો હતો કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે। અત્યારે પણ ઘણા મિત્રોના મેસેજ, કોલ આવેલા અને કોમેન્ટ પણ આવેલી કે સર, હેલ્પર માટે ઓનલાઈન ફોર્મથી લઈને ડીવી સુધી કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે, તો તેના વિશે અમને જણાવો। તેથી આપણે ફરીથી એક નવો વિડીયો બનાવીએ। અગાઉ જે વિડીયો બનાવ્યો એ પણ ઘણા મિત્રોને કામ આવ્યો, કારણ કે અગાઉ પણ જેમને ઘણા વિદ્યાર્થીઓને ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે એના વિશે ઓછી માહિતી હતી, અને આપણે એના માટેની સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયોમાં, બરાબર। અને ફરીથી હવે નેક્સ્ટ બીજો વિડીયો આ બનાવીશું કે જે હેલ્પર સ્ટાર્ટિંગથી એન્ડ સુધી કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે જોઈશે, તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું। મિત્રો, તમે કાગડોળે રાહ જોઈ રહ્યા છો હેલ્પર ભરતી, પરંતુ ટૂંક સમયમાં હેલ્પર ભરતી આવી જશે 100%। તો જે તમારા ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ તૈયાર રાખજો। પ્લસ બીજું કે જે તૈયારી, તો અત્યારથી તૈયારી ચાલુ કરી દો, જેથી કરીને પછી તમને જે છે વાંધો ના આવે, બરાબર। જેટલી મહેનત વધુ કરશો, જેટલું ફોકસ કરશો, એટલું તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કારણ કે આ વખતે જે મિત્રો હેલ્પરમાં ફોર્મ ભરશે એ લોકો જ આમાં પરીક્ષા આપી શકશે। અગાઉના જેમ એનું મેરિટ કે એવું નહીં બને, ડાયરેક્ટ જેમણે ફોર્મ ભર્યું એમને એક્ઝામ આપવા મળશે। તો આ વખતે થોડી કોમ્પિટિશન પણ વધારે હશે। ગઈ વખતે જે 2024માં જે ભરતી આવી હતી 24-25માં, તો એમાં સમથિંગ 1.5 લાખ ફોર્મ ભરાણા હતા, બરાબર, 1,50,000। આ વખતે કદાચ 2 લાખ ઉપર પણ જઈ શકે, એનાથી વધુ પણ જઈ શકે, બરાબર। તો એ પ્રમાણે 2300+ જગ્યાઓ છે, બરાબર। તો એક જગ્યા માટે 100થી વધુ પણ ઉમેદવારો લાઈનમાં હશે। એ પ્રમાણે આપણે તૈયારી કરવાની રહેશે। તો અત્યારથી જ જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરી દો। હું વારે વારે તમને એટલા માટે કહું છું કે જો તમારે સરકારી નોકરી મેળવવી જ છે તો અત્યારથી જ એની તૈયારી ચાલુ કરી દો। પછી ફોર્મ, મતલબ કે જાહેરાત આવશે ને તમે ફોર્મ ભરશો અને પછી કે તૈયારી કરીશું, એ પછી કંઈ મેળ નહીં આવે, અને પછી છેલ્લે પસ્તાવા સિવાય આપણી પાસે કશુંય નહીં હોય। તો જે સમય મળ્યો છે, કારણ કે જે તમે તૈયારી કરશો એ બીજી કોઈ એક્ઝામ હશે એના માટે તમને કામ આવશે, અને આ હેલ્પર માટે પણ કામ આવશે, અને બીજી કોઈ પરીક્ષા આપવાના છો એ માટે પણ કામ આવશે। તો શું કામ તમે સમય બગાડો છો? જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરી અને તમારો ટાર્ગેટ સિદ્ધ કરી શકો છો। તો વધુ આપણે સમય ન બગાડતા આપણે મેન જે મુદ્દો છે એના વિશે ચર્ચા કરીશું કે જીએસઆરટીસી હેલ્પર એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ અને જનરલ માટે કેટેગરી વાઇઝ કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો તેના વિશે આ વિડીયો બનાવીએ છીએ। અને જેમાં આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા પડશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, અને એ ટુ ઝેડ આપણે ઓનલાઈન ફોર્મથી લઈને છેક ડીવી સુધીના ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, તો તેનો ડિટેલમાં વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો ટૂંક સમયમાં ભરતી પણ જાહેર થશે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક ભાઈએ મેં જે કોમેન્ટ કરી છે કે ખૂબ સરસ સાહેબ, હેલ્પર ભરતી ફોર્મ ભરવાથી લઈને ડીવી સુધીના ડોક્યુમેન્ટ વિડીયો વિગતવાર માહિતી આપતો બનાવો। તો ચાલો મિત્રો, આ ભાઈની જે કોમેન્ટ હતી એમને માન આપીને આપણે જે છે વિડીયો બનાવીએ છીએ। તો હવે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ એસસી એસટી ઓબીસી જનરલ માટે। હવે જનરલ માટે વાત કરીશું તો મિત્રો, જે જનરલના જે મિત્રો છે એમના માટે જરૂરી ડોક્યુમેન્ટ છે, તો અરજીપત્રક જે તમે ફોર્મ ભરશો ઓનલાઈન, બરાબર, એ તમારી પાસે રાખવું પડશે। એ જો તમે ઘણા મિત્રો ખાલી ફોર્મ ભરીને એ ડોક્યુમેન્ટ તમારી મોબાઈલમાં રાખો છો, મિત્રો એની પ્રિન્ટ કરાવી લેવાની ફરજિયાત, પછી લાસ્ટ ટાઈમમાં તમને મળતું નથી। એટલે ખાસ તમે ઓનલાઈન જે ફોર્મ ભરો છો એ દરેક કેટેગરી માટે એસસી એસટી ઓબીસી કે અધર જે પણ જે ફોર્મ ભરે છે એમને આ પહેલું કામ કરવાનું છે કે તમે જે ફોર્મ ભરો છો, બરાબર, અને જે તમારી પરીક્ષા ફી ભરી છે ઓનલાઈન ફી જેમને લાગુ પડે, તો આ બે પ્રિન્ટો અવશ્ય કરાવી લેવી,
બરાબર. પછી આઈડી પ્રૂફ, તમે જે તમારી પાસે રાખતા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જે હોય ગમે તે એક તમારે રાખવાનું છે. પછી સોગંદનામું, જેમને લાગુ પડે. સોગંદનામું કોને કે કંઈ નામમાં ફેરફાર હોય કે બીજું કોઈ અન્ય, બરાબર, તો એમના માટે સોગંદનામું. પછી ચોથા નંબરનું લિવિંગ સર્ટિફિકેટ, તમારું એલસી, બરાબર. પછી કોલ લેટર, મતલબ કે જે તમારું કોલ લેટર લેખિત પરીક્ષા માટે જે આવ્યો હોય કોલ લેટર, બરાબર. આ ડીવી પછીનું છે કોલ લેટર તમારે, મતલબ કે જે તમે લેખિત પરીક્ષા આપો, જે તમારો કોલ લેટર આવ્યો છે, બરાબર, તો એ કોલ લેટર તમારી પાસે રાખવાનું, કારણ કે ઘણી વખત માગતા હોય છે. પછી આઈટીઆઈની માર્કશીટ બધી, આઈટીઆઈની જે પણ માર્કશીટ છે, બરાબર, તો એ માર્કશીટ બધી જ. પછી એપ્રેન્ટિસની માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, બરાબર, તો આઈટીઆઈની માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, એ રીતે એપ્રેન્ટિસની માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ. પછી ધોરણ 10-12ની માર્કશીટ અને 3 ફોટા, બરાબર. ધોરણ 10-12 કરેલું હોય તો 12, બરાબર, તો એ પ્રમાણે તમે જો ઓનલાઈન ફોર્મમાં 12 ધોરણ લખ્યું હોય, મતલબ કે એમાં એન્ટ્રી કરી હોય તો તમારે, નહીં તો પછી તમારે 10 પાસ હોય તો 10 પાસ, એ પ્રમાણે. પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ ફરજિયાત સીસીનું બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ, અને રમતગમત પ્રમાણપત્ર જો તમે એડ અંદર કર્યું હોય, બરાબર, તો આ બધા જ ડોક્યુમેન્ટની બે નકલ, એટલે કે એની ઝેરોક્સ પ્લસ ઓરિજિનલ તમારે ડીવી વખતે સાથે રાખવાનું રહેશે. આ જે છે જનરલ માટે આપણે વાત કરી, બરાબર. તો આ રીતનો જે છે જનરલ કેટેગરી માટે ડોક્યુમેન્ટ છે. આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત રાખવાના રહેશે. ફોર્મ ભરતી વખતે તમારે અરજીપત્રક આવશે, આઈડી પ્રૂફ, બરાબર. પછી લિવિંગ સર્ટિફિકેટ, આઈટીઆઈ માર્કશીટ, એપ્રેન્ટિસ માર્કશીટ, ધોરણ 10 અને 12 માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ, રમત સર્ટિફિકેટ, બરાબર, જેને લાગુ પડતું હોય રમત સર્ટિફિકેટ, બરાબર. તો એ રીતે આ જનરલ માટે છે. એના પછી વાત કરીશું જીએસઆરટીસીએલ પર ઈડબ્લ્યુએસ માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો અરજીપત્રક, બરાબર. અરજીપત્ર અને જે તમે ફી ભરી એની પ્રિન્ટ આઉટ સૌથી પહેલાં કઢાવી લેવી, પછી તમારે પ્રોબ્લેમ ન થાય વારે. એના પછી આઈડી પ્રૂફ, જે તમારે આધાર, પાન છે, ડ્રાઇવિંગ, ચૂંટણી કાર્ડ જે પણ હોય. પછી અરજીમાં દર્શાવેલ નંબરવાળો જે જાતિનો દાખલો, ઈડબ્લ્યુએસ વાળો, બરાબર. ઈડબ્લ્યુએસ જે અરજી તમે ઈડબ્લ્યુએસ જે દાખલો છે, બરાબર, તમે ફોર્મ ભરતી વખતે તો એ તમારે ડોક્યુમેન્ટ તમારી પાસે રાખવાનું છે. અરજીમાં જે દર્શાવેલ નંબરવાળો જાતિનો દાખલો એટલે કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, બરાબર. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ તમારે સમજવાનો. એના પછી આઈટીઆઈ માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, એપ્રેન્ટિસ માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, ધોરણ 10-12, બરાબર, 12 હોય તો રાખવાનું, નહીં તો ધોરણ 10ની માર્કશીટ. પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ, પછી 3 ફોટો, એલસી સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, રમતગમત જો લાગુ હોય તો, જો તમે દર્શાવ્યું હોય તો, પછી કોલ લેટર, બરાબર. અને બધા ડોક્યુમેન્ટને બે કોપી પ્લસ ઓરિજિનલ, અને સોગંદનામું જો તમારે નામમાં કે અટકમાં કે કંઈ ભૂલ થઈ હોય એ માટે સોગંદનામું કરાવેલું હોય તો મિત્રો આ ઈડબ્લ્યુએસ માટે છે. આ ઈડબ્લ્યુએસ માટે ખાસ તમે ધ્યાન રાખજો, બરાબર. તો આ ઈડબ્લ્યુએસ માટે છે. હવે ઓબીસી માટે કયા ડોક્યુમેન્ટ, તો ઓનલાઈન અરજીપત્રક, બરાબર, એની પ્રિન્ટ અને ફી ભરવાની પ્રિન્ટ, બરાબર, જે તમે ફી ભરી છે એની પ્રિન્ટ, અને ઓનલાઈન અરજીપત્રક જે તમે ભરો છો એની પ્રિન્ટ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય, બરાબર. પછી તમારો જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટા 3, લિવિંગ સર્ટિફિકેટ, આઈટીઆઈ માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, ધોરણ 10-12 સર્ટિફિકેટ પ્લસ માર્કશીટ, બરાબર. જો ધોરણ 10 હોય તો 10, 12મું હોય તો 12મું લખજો. પછી આઈડી પ્રૂફ, આધાર, પાન, ચૂંટણી જે પણ તમારી પાસે હોય. પછી આઈડી પ્રૂફ, કોલ લેટર, સોગંદનામું લાગુ પડે. પછી મિત્રો પેઢીનામું, વયપત્રક લાગુ પડે એને, બરાબર. અને કોમ્પ્યુટર સર્ટી, એપ્રેન્ટિસ માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, પિતાનું એલસી, દાદા કાકા ફોઈ, મતલબ કે જે તમારે 1950 પહેલાંના જે ડોક્યુમેન્ટ આપવાના હોય, જો તમારા પપ્પા ભણેલા નથી અને તમે કાકા ફોઈ કે દાદા જેમના પણ ડોક્યુમેન્ટ લીધા છે તો એમનું એલસી, બરાબર, જે તમે દર્શાવો છો વારસદાર તરીકે, બરાબર. પછી બધાની બે કોપીને ઓરિજિનલ સાથે રાખવાના. અને ફોર્મ ચેકલિસ્ટ, બરાબર, જે તમને ફોર્મ ચેકલિસ્ટ જે વેબસાઇટ છે એમાં આપેલું જ છે ફોર્મ, એ તમારે ભરવાનું છે, એ ચેકલિસ્ટમાં આપેલું છે. તો આ 16 પ્રકારના જે છે ડોક્યુમેન્ટ રાખવાના છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે તમારું જે છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, જાતિનો દાખલો છે, એ તમારે ગુજરાતીમાં જ હોવું જોઈએ, બરાબર. ઇંગ્લિશમાં
નહીં, બરાબર. ફક્ત ને ફક્ત આ ભૂલ ના કરતા. ઓબીસી, એસસી, એસટી એમને જે પણ તમારો જાતિનો દાખલો છે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે, બરાબર, તો એ તમારે ફરજિયાત ગુજરાતીમાં જ હોવું જોઈએ. જાતિનો દાખલો છે, બરાબર, પછી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે જેને લાગુ પડતું હોય એ પ્રમાણે, બરાબર, એ ફક્ત ને ફક્ત ગુજરાતનું હોવું જોઈએ ને ગુજરાતીમાં હોવું જોઈએ, બરાબર. જો ઇંગ્લિશમાં હશે તો તમારે ફોર્મ રદ થશે. અગાઉ ઘણા મિત્રોને એવો પ્રોબ્લેમ થયેલો, જેમણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એ લોકોએ ઇંગ્લિશમાં આ જે છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, પછી જાતિનો દાખલો, બરાબર, તો એમના જે કાસ્ટ સર્ટિફિકેટ આપણે કહીએ તો એ ઇંગ્લિશમાં કઢાવેલો, એના લીધે એમનું ફોર્મ રદ થયેલું. આ ખાસ ધ્યાન રાખજો. એટલે તમને ફરીથી કહું છું કે એસસી, એસટી, ઓબીસી જેમને પણ જાતિનો દાખલો છે, નોન ક્રિમિનલ સર્ટી જે પણ એ તમારે ગુજરાતીમાં રાખવાનું રહેશે, બરાબર. એના પછી એસસી ઉમેદવારો માટે ઓનલાઈન ફોર્મ પ્લસ જે તમે ફી ભરવાની હોય તો ફી, એની પ્રિન્ટ તમારે ફરજિયાત કઢાવી. પછી આઈડી પ્રૂફ, બરાબર, આધાર પાન જે હોય તમારી પાસે. એલસી ઉમેદવારનું, એલસી પિતા દાદાનું કોઈનું, બરાબર. જો તમારા ફાધર ભણેલા નથી તો દાદા, ફોઈ, કાકા એમનું, બરાબર. પછી ધોરણ 10-12ની માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ. પછી પેઢીનામું જો લાગુ પડે તો, જેને લાગુ પડે છે, બરાબર. સોગંદનામું લાગુ પડે એને, બરાબર. કોમ્પ્યુટર સર્ટિફિકેટ. પેઢીનામું કેમ જરૂર છે તો કે તમારા ફાધર ભણેલા નથી અથવા તો 1950 પહેલાંનું નથી, બરાબર, એમનું જે શાળા પ્રવેશ, બરાબર, તો એમને પેઢીનામું જે લોહીનો સંબંધ દર્શાવવા માટે કાકા, ફોઈ કે દાદાનું એલસી જોઈએ, એટલા માટે તમારે પેઢીનામું, બરાબર, અથવા તો પેઢી આંબોની જરૂર પડે. એ જેને લાગુ પડે ને. જો ફાધર 1950 પહેલાંના હોય ડોક્યુમેન્ટ તો વાંધો નહીં. સોરી મિત્રો, 1978 પહેલાંના, બરાબર, 1/4/1978 પહેલાંના, બરાબર. 1/4/1978 પહેલાંના જો ફાધરના હોય શાળા પ્રવેશ તો વાંધો નહીં આવે. જો ફાધરનું 1/4/1978 પછીનું છે તો તમારે પેઢીનામું દાદાનું, ફોઈનું કે એ પ્રમાણે તમારે કરાવવાનું રહેશે. એનું એલસી તમારે આપવાનું રહેશે, એટલે તમારે પેઢીનામું આપવું પડશે. એના પછી કોમ્પ્યુટર છે, સોગંદનામું. જો ડોક્યુમેન્ટમાં કંઈ ભૂલ હોય તો સોગંદનામું નામમાં કે એમ. પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ, કોલ લેટર, વયપત્રક જેને લાગુ પડે, જેને એલસી ડુપ્લિકેટ છે એમને વયપત્રક સ્કૂલમાંથી કાઢી આપશે. પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, જાતિનો દાખલો સક્ષમ અધિકારીનો ગુજરાતીમાં જ, બરાબર. એપ્રેન્ટિસ સર્ટિફિકેટ, એપ્રેન્ટિસશીપ માર્કશીટ અને સર્ટિફિકેટ, આઈટીઆઈ માર્કશીટ અને સર્ટિફિકેટ બધાની 2 કોપી પ્લસ ઓરિજિનલ. આ ડીવી વખતે, બરાબર ને. ફોર્મ ચેકલિસ્ટમાં આપેલું છે એ તમારે ફરવાનું રહેશે, બરાબર. આ તમારા બધા દસ્તાવેજો. હવે વાત કરીશું એસટી ઉમેદવારો માટે. તો ઓનલાઈન ફોર્મ દરેક માટે ફરજિયાત છે. ઓનલાઈન ફોર્મને જે તમે ફી ભરો છો એ. જાતિનું પ્રમાણપત્ર તમારે જે છે ગુજરાતીમાં જ હોવું જોઈએ. પાસપોર્ટ સાઇઝ 3 ફોટા, એલસી ઉમેદવારોનું આઈટીઆઈ માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જે પણ હોય. પછી પેઢીનામું જેને લાગુ પડતું હોય તેને. સોગંદનામું જેને લાગુ પડતું કંઈ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરાવ્યો હોય. પછી કોલ લેટર, પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ, એપ્રેન્ટિસ માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ. હવે નમૂનો ઘ અને નમૂનો ચ બાંહેધરી પત્રક, બરાબર. તો એ જે ચેકલિસ્ટમાં આપેલું જ છે નમૂનો ક, નમૂનો ઘ વિશે, બરાબર. તો એના વિશે તમારે એ ફોર્મ ભરવાનું રહેશે. પછી પિતાનું એલસી, દાદા, કાકા, ફોઈનું એલસી. જો તમારા પિતા ભણેલા છે, 1/4/1978 પહેલાંની શાળા પ્રવેશ છે, તો તમારે કાકા, ફોઈનું કંઈ પેઢીનામાની જરૂર નહીં પડે. જો તમારા પપ્પા 1/4/1978 પછીનું છે અથવા તો અભણ છે તો પછી તમારે પેઢીનામાની જરૂર પડશે. ધોરણ 10-12ની માર્કશીટ પ્લસ સર્ટિફિકેટ બધાની 2 કોપી પ્લસ ઓરિજિનલ અને ઝેરોક્સ, બરાબર. વયપત્રક એલસી ડુપ્લિકેટ હોય તો. અને ફોર્મ જે ચેકલિસ્ટમાં આપેલું છે એ તમારે ફોર્મ ભરવાનું છે, બરાબર. એ ડાઉનલોડ કરી તમારે જે જીએસઆરટીસીની વેબસાઇટ છે તેના પર એ તમારે ડાઉનલોડ કરીને ભરવાનું છે, બરાબર. તો મિત્રો આ જે છે બધા ડોક્યુમેન્ટની 2 કોપી સાથે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારે રહેશે. અહીં મિત્રો એક જ જે છે સ્લાઇડમાં આપેલું છે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જનરલ માટે, બરાબર. તો એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો.
ડોક્યુમેન્ટ તમામ જે પણ જરૂરી છે એ ડોક્યુમેન્ટ તમામ આ વિડીયોમાં આપણે બનાવેલો છે. અગાઉ પણ વિડીયો બનાવેલો જે ઘણા વિદ્યાર્થી મિત્રોને કામ આવ્યો અને એ પ્રમાણે જ ડોક્યુમેન્ટ એમણે કરાવેલું છે. અને આપણે વિદ્યાર્થીઓને પણ પૂછેલું કે ડીવી માટે કયા ભાઈ ડોક્યુમેન્ટ જોઈશે, તો એ પ્રમાણે આ વિડીયો બનાવેલો છે. જે મિત્રો અગાઉ ડીવીમાં ગયેલા અને કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એ જે લોકો ડીવીમાં ગયેલા એમને પૂછેલું અને એ પ્રમાણે જ આપણે આ વિડીયો બનાવેલો છે. મિત્રો ટૂંક સમયમાં હેલ્પરની ભરતી પણ જાહેર થશે, એટલે અત્યારથી જ ડોક્યુમેન્ટ ક્લિયર રાખો. જેટલું તમે અત્યારથી જે કામ કરી રાખશો એ તમને પછી ઘણું કામ આવશે. કારણ કે જો તમે અત્યારથી જ આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખશો તો પછી તમારે દોડાદોડી નહીં કરવી પડે. જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે ને તમે દોડાદોડી કરશો, જો તમે પહેલેથી જ સાવધ થઈ જશો, પહેલેથી જ ડોક્યુમેન્ટ આટલા તૈયાર રાખશો, તો તમારે ફક્ત ફોર્મ ભરવાનું છે, બરાબર. અને ફોર્મ ભરતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો કંઈ ભૂલ ના થાય. કારણ કે પછી તમે ફી ભર્યા પછી પાછું તમે નવું ભરશો અને ફરીથી બીજું, જો તમે કંઈ ભૂલ કરશો તો તમારે ઓનલાઈન ફોર્મ રદ થશે. એટલે જ્યારે પણ તમે જ્યારે ઓનલાઈન ભરતી જાહેર મતલબ કે ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય, બરાબર, ભરતી જાહેર થયા પછી, તો એમાં ઝીણી જે છે વિગતો ચેક કરવાનો. જે તમારા 10માના 12માના આઈટીઆના જે પણ ટકા છે એ સારી રીતે એડ કરવાના. તમારી જાતિ છે, બરાબર, જે પણ નાનું જે વિગતો છે એ ખાસ કાળજી રાખીને ભરવાની, જેથી કરીને તમને કંઈ પ્રોબ્લેમ ના થાય. અગાઉ પણ ઘણા વિદ્યાર્થી મિત્રો 160 કે 70 વિદ્યાર્થીઓ જેમને મેરિટ સારું હતું પરંતુ એક નામમાં થોડી ભૂલ કે પછી કંઈક જે છે ટકાવારીમાં કંઈક ભૂલ, એના લીધે એ લોકોના ફોર્મ રદ થયેલા છે. તો આ વખતે તમે એવી ભૂલ ના કરતા, બરાબર. તો આવનારી જે ભરતીમાં તમારે બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખો, જેથી કરીને તમને પ્રોબ્લેમ ન થાય. તો મિત્રો અહીં તમે જે પ્રમાણે SC ST OBC એ પ્રમાણે આપણે એક ટૂંક સ્લાઇડમાં પણ આપેલું છે, તો આ પ્રમાણે ડોક્યુમેન્ટ જરૂર રહેશે. તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરો, જેથી કરીને જરૂરિયાતમંદ બીજા પણ વિદ્યાર્થીઓને આનો લાભ થાય. અગાઉ પણ ઘણા વિદ્યાર્થીઓ એવું ફોન કરી રહ્યા છે, મેસેજ કરી રહ્યા કે સર તમારા જો વિડીયો અમને પહેલાં મળ્યા હોત તો આજે અમે GSRTC હેલ્પરમાં અત્યારે નોકરી કરતા હોત, તો એ અફસોસ ન થાય એ માટે તમે પણ સહયોગ કરો, વધુમાં વધુ વિડીયો શેર કરો. આભાર દોસ્તો.